करजे मारी समरो तूने सदा आ जगत मा जाल धरे मारे आहेर तारो छे अंधारा कलयुग ना उतरा एमा तारा बालक बेघाना था तो आजवाला आशीर्वाद ना मारी राखजे कोनलवा कोयानी संकट हरण अधम उदाहरण पण विघान दुख विदारी बाटी कुल पीठबा तो नमो आदि अनादि तू ही शो भवानी तू ही जोग माया तू ही बागबानी ये तू ही धरणी आकाश भी भोग सारे तू ही मोह माया विषे शूल धारे न जागे न सोवे न हाले न डोले भूपति न सती करती की डोले भुजालम विशालम भुजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम अपानम शेही न शेही न माता न ताता न भ्राता सनेही देखा न देखा न माया न काया उदासीन नासी निवासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमखान संखान संखा कहानी हरिकार शब्द निराकार बानी न वोटा न प्रोटा न मुग्धा न बाली करोधा विरोधा निरोधा कृपा दे अभंगा गंगा त्रिभंगा जाने अनंगा न गंगा सुरंगा पिछानी शिखर पे पुहारो अस्वरूप तोरो अजोनी सुपावे कटे फंद मोरो प्रौढ़ सिंधु पर जुगती पश्चिमे मध्य मांगे सियानी गटारी हिंद देवी तणी कमर पर चमकती दृढ़कसी तीक्ष्ण जाने कटारी आया पहाड़ उन्नत मुखे कीर्ति उचारता गरजती जलनिधि ज्ञान चरणी एवी भारती भौमनी वंदु तनिया वडी तने धन हो धन सौराष्ट्र धरणी एवी गोहिलवाड़नी धींगी धरती में पछे गाम पहला मुरलीधर महाराज अने पछे गाम एवं पछे गामनी धींगी धरती में ज्यारे मिल्या छे त्यारे आजनी रढियाळी रात अखिल ब्रह्मांड नो मालिक भगवान कृष्ण कन्हैयो भगवान द्वारकाधीश भगवान मुरलीधर महाराज ए हाजरा हाजूर ज्यां बैठो होय एमनी कृपा उतरी होय गोहिलो उपर अने आजे आवुं सरस मंदिर अने आवो रूडो कार्यक्रम करी सकता होय त्यारे आ कार्यक्रम ने विशेष दीपावा माटे पधारेला विशेष आशीष आपवा माटे पधारेला परम पूज्य परम वंदनीय महामंडलेश्वर 1008 अंबिका आश्रम थी पूज्य रमजू बापू पधार्या छे एमना चरण में कोटि कोटि वंदन करी पधारेला बधा ज संतोना चरण में भूदेवोना चरण में वंदन करी अने आप बधाई वडीलो मुरबीओ जे कांई बधा पधार्या छो पण खास विशेष अमारा मुरबी अने वडील उत्तर गुजरात राजपूत समाज ना प्रमुख भारतीय जनता पार्टी ना पण एक पोते कार्यकर्ता छे एमनी आया जयराजसिंह भाई अमारा मित्र छे जयराजसिंह भाई परमार एमनी खास उपस्थिति छे एमने हूँ अहींथी आवकारूं छुं एवा ज महाकाल सेना એટલે અમારા કૃપાલસિંહભાઈ ચાવડા એમને પણ અહીંથી આવકારું છું એવા જ મારા પરમ મિત્ર અને
ભારતીય જનતા પાર્ટીના યુવા અગ્રણી યુવા અને તરવરિયો યુવાન અને ઠેઠ નાનામાં નાના છેવાડાના ઝૂંપડા સુધી જઈ અને દરેકની સેવામાં ગણેશભાઈ આગળ હોય એવા ગણેશભાઈની પણ અહીં ખાસ ઉપસ્થિતિ છે, એટલે એમને પણ આવકારું છું. એવા અમારા ગીરમાંથી રણદીપ મામા, અમારા લક્ષ્મણભાઈ, અહીં પધારેલા બધા પોલીસ પરિવાર, બધાના નામની મને ખબર ન હોય એટલે ચીઠી તો હતી પણ બધા યાદ ન રહી, એટલે એ બધા અને ગોહિલ, આમ તો શિવશક્તિ યુવા ગ્રુપ ને, શિવશક્તિ યુવા ગ્રુપ કીધું કે શક્તિ યુવા શક્તિ, હા યુવા શક્તિ, યુવા શક્તિ, યુવા શક્તિ જે ગ્રુપ આખું છે, યુવાનો જે છે બધા, જેમને યુવા શક્તિ ગ્રુપ જે આખું જેમણે આ સરસ આયોજન કર્યું છે એને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવવા જોઈએ. બહુ સરસ કાર્ય કર્યું. સારું કાર્ય કરવું હોય ને એના માટે ખૂબ મહેનત કરવી પડે અને બહુ અઘરું પડે. કોઈ પણ સમાજનું કાર્ય હોય, કુટુંબનું કાર્ય હોય, દેવનું કોઈ કાર્ય હોય, સારું કાર્ય કરવા માટે નીકળો એટલે ઘણા બધા વિઘન આવે. તમે બળદ વેચાતા લ્યો તો બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે ભેળીને, એને સટકા ભરવા સિવાય બીજું કોઈ કામ ન હોય. હા, એટલે એવું સરસ કાર્ય યુવા શક્તિ ગ્રુપે કર્યું છે, એને અભિનંદન આપું છું. ફરી અને પધારેલા બધા જ મિત્રો જે અહીંયા આવ્યા છો, આ બધા યુવાનો અમારા માટે અહીંયા બેઠા હોય અને છેલ્લે ઊભા છે ત્યાં સુધી બધા હરખા હોય. આપ બધા જે પધાર્યા છો એવા જ અહીંયા અમારા વડીલ અને જીતુભાઈ, એટલે દાદ બાપુનું નામ આવે એટલે સમગ્ર ગુજરાત નહીં પણ વિશ્વમાં વસતા ગુજરાતીઓ જેનું હૈયું ફૂલાઈ જાય, આમ આનંદમાં આવી જાય એવા દાદ બાપુના ચિરંજીવ એટલે જીતુભાઈ, એમણે બહુ મોજ કરાવી. જોરદાર તાળીથી એકવાર જીતુભાઈને આપણે વધારવા જોઈએ. બધા એક પ્રેમ અને ભાવના અને શ્રદ્ધાનું ભાતું લઈને અહીંયા આવ્યા છો એટલે મારે આ વાર્તા આપને આગળ અહીંયા કેવી છે. કારણ કે પ્રેમની વાતો એ તો આવા કોક પ્રેમીઓ જાણે, જાણે પ્રેમી ના જીવ હૈડાના. આ શુદ્ધ પ્રેમની વાત છે એટલે સાંભળજો. ખાસ પ્રસંગ, મજા આવશે તમને. મને તો આમ કઈ ઘટે નહીં, આમ મોજના તોરા સૂતે જઈ આ પ્રસંગ કહું થયું. હમણાં ગાંધીધામ હતા કે ત્યાં અંજાર હતા કથામાં, મેં વાર્તા કરી, વાર્તા પૂરી થઈ તું ગાય ન હોગું, શરીર ઉઠી ગયું મારું, એટલી મજા આવી ગઈ ટૂંકમાં, પણ બધું ભૂલી ગયો, ત્યાં પૂરું જ કરી દીધું મેં. હા, એટલે આ નાનો પ્રસંગ આપને ગમશે. સાંજનું ટાણું, દાદો હુરજ અસ્ત થાય છે બરાબર. એક બાજુ હુરજ નારાયણ હાથમે છે અને એક બાજુ વિષ્ણુનો હારો. રમજુ બાપુ અદ્ભુત પ્રસંગ છે આ. વિષ્ણુનો હારો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપ, 14 રત્નનો અધિષ્ઠા, દરિયો છે ઘુઘુ 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 કરતો દાદા સોમનાથના મંદિરના પેટાળમાં ઠપાટું મારી રહ્યો છે. દાદા સોમનાથની આરતી ઉતરી રહી છે, મંદિર તૂટેલું છે, આરતી ઉતરી રહી છે, ભૂદેવો આરતી કરે છે, નગારાની માથે દાંડિયું પડે છે, ભૂદેવોના શ્લોકનો ધોધ વહે છે. એવે ટાણે હાતક વર્ષના એક બાળકને હારે આંગળીએ લઈ અને એક બાઈ સોમનાથના મંદિરે આવે છે. દાદા સોમનાથને પગે લાગે છે, આરતી લે છે, પોતાના હાતક વર્ષના દીકરાને પગે લાગાડે છે. બેય માં દીકરો પગે લાગીને પાછા વળ્યા અને કીધું કે હાલ બેટા, હવે મોડું થઈ ગયું, અંધારું થઈ ગયું, જલ્દી ઘરે વયું જાવ જટ. અને ત્યારે માના ઓઢણનો આમ છેડો પકડી, માના ઓઢણાનો છેડો હતો એ પકડીને છેદ તાણી અને દીકરાએ માને એટલું કીધું છેડો પકડી, માં ઘરે તો જાવું બરોબર છે પણ માં પેલા મારા બાપ પાસે તો લઈ જા, માં ઘરે પછી જાઉં. બા સરસ, લઈ લેશ ટૂંકમાં, એવો મેળ આવશે સમયનો. તો માં મને ઘરે પછી પેલા મારા બાપ પાસે લઈ જા. એટલે કીધું બેટા જીદ ન કરાય, ચૂપ થઈ જા, હાલ ઘરે વહી જાવ. તો નહીં માં, 2-3 વાર રકજક થઈ માં દીકરાને. અને પછી દીકરો ઊભી ગયો, માનો છેડો ખેંચીને એટલું કીધું કે માં સાંભળી લે, આખા ગામના છોકરાઓ કાયમ મને એમ કહે છે કે તું બાપ વગરનો છો, નબાપો છો, નબાપો છો. અને હું તને આવીને પૂછું કે માં આ બધા છોકરાને બાપ છે તો મારે બાપ કેમ નથી? માં મારો બાપ ક્યાં છે? અને એ વખતે જ્યારે હું આ વાત કરું ત્યારે તું એમ કહેતી હતી કે તારો બાપ બેટા સોમનાથમાં છે, હું સોમનાથ જઈને તે તારા બાપ પાસે લઈ જાય. આટલા સમયે આજ સોમનાથ આવ્યા, પગે લાગ્યા દાદાને, શિવને, અને હવે તું કે ઘરે જાઉં મારા બાપ પાસે લઈ જા. તો બેટા જીદ કરી માં, હાલ ઘરે. તો કે માં તારો દીકરો શું, ઉંમર ભલે 7 વર્ષની હોય, હવે મારા બાપ પાસે લઈ જા, નકર કહી દે તારાથી નામ નથી લેવાય. તારી કાંઈ ભૂલ છે? આખું ગામના છોકરા એમ કે તું બાપો છો, તારો બાપ નથી, તું બાપ વગરનો છો. તો કેમ મારે બાપ નો હોય? બધાને બાપ તો મારે બાપ નો હોય.
અને બહુ જ્યારે જીદ કરી ત્યારે આમ બાવડું પકડ્યું ભાઈ, બાળકનું, 7 વર્ષના બાળકનું. સોમનાથના મંદિરના આગળ પટાંગણમાં એક પાળિયો, પાળિયાની આગળ બાઈ આવી, પલોઠી વાળી બેહી બાઈ, બાજુમાં દીકરાને બેહાર્યો, એક દીવડો કર્યો, 2 આંસુડા પાડ્યા અને પછી દીકરાને કીધું, બેટા રાયડું નાખે ને ક્યાં દૂણો, મારો બાપ ક્યાં, મારો બાપ ક્યાં, મારા બાપ પાસે લઈ જા. તો તને કહું છું અને તને પૂછવા વાળા જે બાળકો છે ને ગામના, એને કહી દેજે, સાંભળ તારો બાપ કોણ છે એ તને વાત કહું. અને એ પાળિયાની પાસે બેહી અને તેથી બાઈ વાત કરે છે, સાંભળજો. બાઈ પાળિયા પાસે બેહીને કહે છે કે બેટા આજે 8 વર્ષ થયા છે આ વાતને, 8 વર્ષ ખાલી. નાનકડું એવું નગર, અને નગરમાં એક તરવરિયો યુવાન ઘોડા ખેલવે, શિકાર ખેલવા જાય, ગેડી દડે રમે, અને કહેવાય છે કે ગાલની માથે જુવાની ઢીકા મારતી આવે ને આમ લાલ ટહેરું પડે ગાલ માથે, ઝીણી ઝીણી મૂછડિયું છે, અને ઘોડી લઈને નીકળે અને મૂછડિયું ફરકતી હોય, વાયે ફરકે મૂછડિયું અને રૈયણ જબુકે દંત, જોઈ લો પટોળા વાળિયું, આ તો લોબડીયાળીનો કંથ ભાઈ. આવો તરવરિયો રાજપૂત યુવાનો, અને ઘોડી લઈને નીકળે, પાગા નાખતા રકાબ કવિ, ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી, ભાગા મૃગા નાહી ગાજ ગન થોપકા ગેણા તરી, ભાગા હાથ જાય તાતો રીતા રકાબ રવે નાજા ખરા ગબેરાજ. ઈ ગેડી દડે રમી અને બપોર નમ્યા પછી, બપોરનું જમવાનો બપોરા કરવા ન આવ્યો, બપોર નમ્યા પછી ઓલા છોકરાને બાઈ વાત કરે છે, જોજો. બપોર નમ્યા પછી ઈ જુવાન ઘરે આવે અને ફળિયામાં આવતા ની આરે આમ મંડો કહેવા, ભાભીમાં ખાવાનું આપો, ભૂખ લાગી છે, જલ્દી કરો, ઝટ કરો, ઝટ કરો. ખાવા બેઠો, ભાભીમાં ઝટ ખાવાનું દીધું, પણ તોય તોફાન મીંડો કરવા. 22 વર્ષનો યુવાન, ભાભીમાં વાર લો ગઈ પહોંચાય નહીં, તમને ખબર પડે કે નહીં? હું આવીને બેહુતા મારું જમવાનું ક્યારે હોવું જોઈએ, ઉતાવળ ખબર જ રાખવાની, પહેલેથી થાળી આવી જવી જોઈએ, ખબર પડે ને માં? ભાભીમાં 1 વાર 2 વાર 3 વાર જ્યારે કીધું ઝટ કરું, ત્યારે જ્યાં જ્યાં ભારત વર્ષમાં ધર્મ ધ્રુજો છે ત્યાં ભારતની શક્તિ આગળ આવી અને રસ્તા બતાવ્યા છે. 3જી વાર કીધું ને ત્યારે ભાભીમાં બોલ્યા, જોજો આ ગોહિલવાડની ધરતીની વાત કરું છું. 3જી વાર કીધું ને ત્યારે બોલ્યા, ઓ હો, આજ તો મારા દેવરને એટલી બધી ઉતાવળ છે, મને એમ લાગે છે કે મારો દેર બપોરા કરીને રોટલા ખાઈને સીધો સોમનાથની સખાતે જવાનો એવું લાગે છે, આટલી બધી ઉતાવળ છે આજ તો. હા વર્ષો પછી આજ વાતું માંડીને હૈયામાં વાઇબ્રેશન આવે ત્યારે આ ધરતી બચી છે. દુનિયામાં 43 સભ્યતાઓ હતી આપણી છે એવી, ગ્રીક ને રોમન ને આ ઘડિયાળમાં કાંટા આવે છે ને, એ બધી કાળના જડબામાં ઓરાઈ ગઈ, પણ રાજપૂતોએ તરવારની ધાર ઉપર સભ્યતા સનાતન પરંપરાને ઉજળી રાખી છે. તાકાત નથી કોઈ એને મિટાવી શકે આજ સુધી. એટલે આ વાત કરું છું કે મારા દેરને આજ તો બહુ ઉતાવળ લાગે છે, સીધો સોમનાથની સખાતે જવાનું એવું લાગે છે. અને તેદી જુવાને કીધું, ભાભીમાં સોમનાથની સખાતે કેમ જવું પડે? કે દેવરજી ખબર નથી તમને? કે ના, મને કાંઈ નથી ખબર. તમને ક્યાં ખબર હોય? ઘોડા ખેલવવા, શિકાર કરવા, તોફાન કરવા અને આવીને ભાભીમાને હેરાન કરવા, રોટલા બગાડવા. એ શિકાર કરવા, ઘોડા ખેલવવા અને રમવું, હેરાન કરવા એ વાંધો નતો, પણ રોટલા બગાડવા કીધું. ઘડીક પહેલાની બાલિશતા દેખાતી હતી 21-22 વર્ષના યુવાનના મુખ ઉપર. પ્રકૃતિનો મરોડ બદલાણો, ફરકાંત ભુજ ધરકાંત અંગ ઉર રોમ ઉલટે ઉમંગ, મરોડ બદલાણો. અને કીધું, ભાભીમાં મારી માં જીવતી નથી ને તને માં માનું છું. મોટા ભાઈના ઘરેથી એટલે માં કહેવાય, અને દીકરા તરીકે દેર કે દીકરો કયો લાડ કરવાનો હક છે, એટલે તારી પાસે ઝટ કરો લાડ કરું છું. પણ તું રોટલા બગાડવાનું ભાભીમાં કહેતી હોય માં, તો સાંભળી લે, સોમનાથની સખાતે હું કામે જવું પડે ઈ તો કે તો દેવરજી સાંભળી લ્યો. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે, એમ ભારત વર્ષના સનાતનને ભરડામાં લેતા મંદિર તોડતા યવનોના ટોળા ઉતર્યા છે. આ નહીંના તિથિએ જફર ખાન સોમનાથના મંદિરને તોડવાનો છે. મને એમ કે મારા દેવરજીને કદાચ એને રોકવા જવું હોય છે, કારણ કે સોરઠ આખામાં કોઈ રોકવા જાય એવું લાગતું નથી મને. તો હું રાજપૂતાણી છું, મને એમ થાય ને કોઈ નહીં જાય. એટલી વાત કરી, આમ પગે લાગ્યો રોટલાને, પગે લાગ્યો ભાભીમાને, અને કીધું બસ ભાભીમાં જાવ. અરે દેવરજી એટલી બધી ઉતાવળ ન હોય, નિરાતે જમી લ્યો, બપોરા કરો ને પછી તમે જાઓ, સીધા આવો નિરાતે, એમાં ઉતાવળ થોડી હોય. નહીં ભાભીમાં હવે રોટલો ન ખવાય. કે દેવરજી રહેવા દ્યો. કે નહીં, હવે હું જાઉં છું, આ તમારો દેર જાય છે, છેલ્લા જય માતાજી, રામ રામ. કે તો દેવરજી સાંભળો. કેમ?
કે ગેડી દડાની રમત નથી, શિકાર નથી સુવરનો કરવો. તારા ઘોડા ઉપર બાગડતા 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 જતો અને આ બાજુ જંગલમાંથી કરમદીના ઢુવામાંથી નીકળે ભાગતો ડુકર સુકર અને ફરણાક કરતો માથેથી ભાલો પરવરીને જમીન ધરતી આરે ધરબી દે. એવો શિકાર નથી હો કે તો કે ટાણે ટાણે અડધો બકરો ખાવા વાળા, ભંભલા ભરીને દારૂ પીવા વાળા, હરબસ્તાની ઘોડા માથે કાળા કપડા પહેરેલા, મોટા મોટા વિશાળ કાયા વાળા, એક તરવારને ઝાટકે હાથ હાથના કટકા કરે એવા દુશ્મનો યવનોના ટોળા ઉતર્યા છે. સોમનાથના પટાંગણમાં તું ઉતરીશ એટલે ચારે બાજુથી મોત 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 સિવાય કાંઈ નહીં દેખાતું હોય. ત્યાં શિકાર નથી કરવા. અને તઈ કીધું ભાભીમાં, આહા, દુશ્મનના દળ ગમે એવા હોય કે ગમે એવડા હોય, પણ સોમનાથની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં આ તમારો દેહ દુશ્મનોના દાંત ખાટા નો કરી નાખે તો હમીરજી ગોહિલ નહીં તમારી સામે પ્રતિજ્ઞા લઉં છું ભાભીમાં. હા 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 હા, તમે વિચાર કરો. અને સડ્યો ઘોડે ભાઈઓ સજિયા છે બખ્તર પાયકા નક્તર સકર વકર ગણ શંકરના મરદોઈ મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડુંગરના અસરાણ પેગળ દળ હેગળ પેગલ મોગલ નાદળ ગાવી સડ્યા દેવો ને દેવળ બસિયા ખળભળ વાદળ વાદળ ટીડ મળ્યા અઠીલા વાળા હમીર હઠાળા પાટણ જઈ મેદાન પડ્યા. ઘોડે સડ્યો 200 રાજપૂતો નીકળ્યા હતા. ટૂંકમાં હું તમને વાત કરું, આખા સોરઠમાંથી 200 રાજપૂતો નીકળ્યા હતા. અમારા માણસુરભાઈ ગઢવી એ ચારણ અને મારવાડમાં વૈયા ગયા હતા અમીરજી, એને પણ ઈ લઈ આવ્યા હતા. એ વાર્તા થોડી લાંબી છે એટલે નથી કહેતો, પણ ઈ અમીરજી ગોહિલને 200 રાજપૂતો આમ નીકળ્યા. માણહુરભાઈ ગઢવી ગામો ગામ પોતાની ઘોડી લઈને નીકળેલા. જાગતે રહો જાગતે રહો. 200 રાજપૂતો સાથે અમીરજી ગોહિલ સોમનાથ જાય છે. કોઈને સોમનાથ માટે જવું હોય, મરવું હોય, દાદા માટે ધર્મ માટે બલિદાન આપવું હોય તો જાઓ. ઇતિહાસ એવું કહે છે 18 વરણ આવ્યા હતા, પણ કોક કોઈ ગામમાંથી 1, કોકમાંથી 2, વધીને 3, બાકી કોકમાંથી કોઈ નહીં. એ પારવા આવ્યા હતા. ટૂંકમાં વાત કરું એની રીતે માણહુર ગઢવી આખા સોરઠમાં અહીંથી નીકળ્યા, જેટલાને કહેતા ગયા. પણ હમીરજી ગોહિલ ટૂંકમાં વાત કરું તો નીકળ્યા. ગાંડી ગીરમાં પડાવ નાખ્યો, કોરો ખાધો, રાત પડી. હા, શ્રી લાલસિંહ હજારી ચૌહાણ, પ્રદેશ પ્રભારી ગુજરાત રાષ્ટ્રવાદી જનલોક પાર્ટી સત્યમ, શેરસિંહ રાણા, હા, એમના તરફથી 5100 રૂપિયા અહીંયા આપવામાં આવે છે. ધન્યવાદ. અને કેમેરાવાળા ભાઈ તમને વિનંતી, આ વાત છે ને એટલે આ બાજુ કેમેરો ફેરવી નાખજો. એનું શું થાય, હારા હારાની નજર જાય એમાં, તો આમને જઈશ એટલે વાત પૂરતી આ બાજુ લઈ લો કેમેરો મારો ભાઈ. ઓડિયન્સનું સીન ઓછું, ક્યારેક એવું લાગે તો જરાક લઈ લઉં. તમારું કામ બરોબર છે એકચ્યુઅલી, તમારી વાત ન થાય. તમે ઉતારી લીધું એટલે પછી પૂરું, પછી અમારાથી કાંઈ ન હાલે કે હું આમ મેં નહોતું કીધું એવું તમે ઉતારો છો. હા, ગોહિલ વિજયસિંહ હેમુભા આર્મી મેન છે, એમના તરફથી 11000 રૂપિયા આપવામાં આવે છે. અને ગોહિલ બળવંતસિંહ હેમુભા પરવાળા, એમના તરફથી 5100 રૂપિયા આપવામાં આવે છે. વનરાજસિંહ ચિતુભા ગોહિલ પરવાળા, એમના તરફથી હસ્ત હાલ દુબઈ, એમના તરફથી 11000 રૂપિયા આવે છે. અને હવે આ હોય થોડું છેલ્લે હું બોલી જઈશ, એવું હોય તો મને અહીં રાખી દેજો. આ પ્રસંગ થોડોક જ બાકી રહ્યો છે હવે છેલ્લે. એટલે આ જે મંદિરો આપણે બનાવી શકીએ છીએ, સનાતનની ધજાઓના વાવટા આપણે ફરકાવી શકીએ છીએ. આજે આપણે ધર્મ કાર્યમાં રૂપિયા જ દેવા પડે છે, પણ આ વખત કેવો હોય છે. ગાંડી ગીર હિંગવડાને કાંઠે હમીરજી ગોહિલ અને 200 રાજપૂતોએ તેથી પડાવ નાખેલો અને કાળી અંધારી રાત જામી ધીરે. અને બધાય રાજપૂતો હારે હતા. એ વખતની રસોઈની જમવાની જે વ્યવસ્થા હશે એ વ્યવસ્થા કરી જમી અને 200 રાજપૂત ઘોર નિંદ્રામાં પાણાના ઉહિકા કરીને ગાંડી ગીરમાં સૂઈ ગયા. બાપુ જાગતો તો હમીરજી ગોહિલ 22 વર્ષનો જુવાન, છેટો છીપરની માથે ગીરના પથ્થરની માથે જઈને બેઠેલો એકલો વિચાર કરે છે કે આહા, હવે 1-2 દીમાં સોમનાથ પૂગી જાઉં. અને સોમનાથના પટાંગણમાં બેઠો બેઠો સપના જોવે છે, પ્લાન બનાવે છે. પ્લાન બિઝનેસના નહીં હો, સનાતનને બચાવવા માટેના, સોમનાથ માટે બલિદાન દેવાના પ્લાન. કે હું હમીરજી ગોહિલ મારા કેહરિયા ઘોડાને લઈને યુદ્ધના મેદાનમાં ઉતરું. સામે દુશ્મનનું સેન આવતું હોય, એક હાથમાં મારે તરવાર હોય, એક હાથમાં ભાલું હોય, અને ગમનશાન યુદ્ધના મેદાનમાં ઉતરું. સામેથી દુશ્મન આવે, જફરખાન હાથી ઉપર બેઠો હોય, ઢોલની માથે દાંડિયું પડે ને બાગાત જમ્પ કરતો મારો ઘોડો જાય, 2 ડાબલા હાથીની અંબાડીએ જવા દે અને એક તરવારના ઝાટકાનો હું ઘા કરું.
મારા 12 દૂન અંગરક્ષકના 12 દૂન 24 ભાલા મારી આરપાર ઉતરી જાય જફરખાના અંગરક્ષકોના ભાલા હાથીના દંતુ સળે મારી છાતી ફાડી નાખી હોય પણ તરવારને ઝાટકે સફરખાના 2 કટકા કરીને હેઠો નાખું પછી પડું પછી કે ના 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 એમ નહીં કે તો કે પેલા સોમનાથને મસ્તક ચડાવી દઈશ એને કમળ પૂજા ચડાવીને પછી 2 તરવારેથી હું યુદ્ધમાં ઉતર આવા સપના જોવે છે કાળી રાત અંધારી જામી છે ચાળિયું લાળી હુકી 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 કરે છે તમરા ત્રામ 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 બોલે છે ગાંધીગીરીના ઊંડા ગાળામાંથી ક્યારેક આઉ હાવજને હુકવાના અવાજ સંભળાય છે ને હમીરજી બેઠો બેઠો વિચાર કરે છે એવે ટાણે હમીરજી ગોહિલના કાને એક અવાજ સંભળાણો જ્યાં રાજપૂતોનો પડાવ બાપુ પડેલો એથી 2-5 ખેતરવા ચારણાય લાખબાઈ માનો નેહ અને એ લાખબાઈ માનો એકનો એક દીકરો ગુજરી ગયો તો થોડો જ સમય ગયેલો દીકરાને રાત પડે ને માને દીકરો યાદ આવે અને માં છે એ લાંબા હાથે મરસિયા ગાય દીકરાને યાદ કરે લાખબાઈ માં ઈ અમીરજીએ સાંભળ્યો એક મરસિયો તમને હું કહું શું કહે છે પણ હવજો સંસાર પણ હાયર ના જળ કોઈ દી હુએ જ નહીં આખો સંસાર હોઈ જાય બધા હોઈ જાય દરિયાના પાણી કોઈ દી હુએ નહીં લાખબાઈ માં કહે છે કે મારા ઘટમાં આજ નાખીને હાલો ઈ નાગાજણો મારા ઘટમાં કુકરમાળ આજ નાખીને હાલો નાગાજણો ઈ મરસિયાનો અવાજ હમીરજી ગોહિલના કાને પડ્યો એમ થયું કે હા 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 આવા મરસિયા કોણ ગાય છે હવાર પડવા દ્યો કે હવાર પડી અમીરજી ગોહિલ જાગીને બધાય રાજપૂતોને કીધું કે આપણે હાલો જટ અહીંયા કોક મરસિયા બહુ હારા ગાતું હતું નેહડે જઈને પૂછ્યું કોણ હાજે મરસિયા ગાતું હતું લાખબાઈ માં અમારે એમનો દીકરો ગુજરી ગયો ને ત્યાં અમીરજી જાય છે બધાય રાજપૂતો સાથે માં જય માતાજી કે જય માતાજી મારો બાપ મારો વિહામો આવો આવો કે માં મરસિયા તમે ગાતા તા રાતે કે હા મારો ભાઈ હું ગાતી હતી મારા બાપ મારો વિહામો મારા દીકરા મારો એકનો એક દીકરો જુવાન વયો ગયો મને નીંદર ન આવે રાત પડે ને રણ જાગે એટલે મને નીંદર ન આવે ને મારો દીકરો યાદ આવે ને એટલે હું મરસિયા ગાતી હતી મારા બાપ તને કઈ અપશકન થયા હોય તો માફ કરજે અરે માં ચારણ આઈના અવાજ સાંભળાય એના અપશકન ન હોય રાજપૂત માટે શકન જ હોય અપશકન કાંઈ નથી થયા માં કે તો કેમ અને ત્યારે હમીરજીએ કીધું માં એક વચન માંગુ કે ચારણ આઈ શું જે માયગી નો આપું તો હું ચારણ આઈ નો કહેવાઉં ચારણની દીકરી નો કહેવાઉં ભલા માણસ રાજપૂત મારી પાસે મારે ચરણે આવ્યો છે કે માં હાંજે જે મરસિયા તમારા દીકરાના ગાતા હતા ઈ મરસિયા એવા મારા ગાયશો હે કે તમારા દીકરાના જે રાતના મરસિયા ગાતા હતા એવા મારા ગાયશો અરે મારો બાપ મારો વિહામો મારી જીભમાં જીવડા પડે મને નરકમાં મને જગ્યા ન મળે તું આવું શું કામ મને કહેશો હાવજ જેવો મારો બાપ હજી કોમળી હોય તારી હજી મૂછનો દોરો ફૂટ્યો છે 22 વર્ષનો જુવાન અને બેટા આવું શું કામે તું કહેશો આવું આવું કવેણ હું કામે બોલે છે તારા મરસિયા ગવાય અને તેદી બોલ્યો માં આ તમારી સામે ખોખું ઊભું નહીં મરી ગયેલું છે 2 દી પછી સોમનાથને માથું ચડાવી દેવાનો છે હું કાંઈ જાજુ જીવવાનો નથી સોમનાથ માટે નીકળ્યો છું હા હા હે સોમનાથની સખાય તે આ ઉંમરે કે હા હવે લાખબાઈ માં એવું ન પૂછ્યું ભાઈ લગ્ન થયા કે નથી થયા એવું ન પૂછ્યું શું કીધું ખબર તને ઘેરે કોઈ રોક્યો નહીં મારો બાપ મારો વિહામો મારા દીકરા તને કોઈ રોક્યો નહીં માં રોકે એવું હજી કોઈ છે નહીં હે છે નહીં પરસોત્તમ રૂપાલા સાહેબ જરેશભાઈ એક મોજે દરિયા કરીને કાર્યક્રમ કરે છે એમાં મેં આ વાત કરી લગભગ 5-10 મિનિટ 5-5 મિનિટે રોતા હતા પણ હવે ભાંડોદરી બની ગઈ ને અસ્તિત્વનું કામ સંભાળી લીધું કે હવે મારે જે કરવાનું છે કારણ કે લાખો કરોડો માંથી 200 જ જાય છે સોમનાથની સખાય તે હા 200 જ નીકળ્યા છે લાખભાઈ માં એ વિચાર્યું અને આનો વંશ રહી જવો જોઈએ એના માટે મારે કંઈ કરવું જોઈએ ભલા માણસ હા મજા છે લાખબાઈ માં શું કીધું કુંવારા કમળ પૂંજા નો ચડાવાય કુંવારા કમળ પૂંજા નો ચડાવાય મારો બિહામો કે માં મળા રે કોણ ફેરા ફરે હે ગીરમાં સંવાદ થાય છે વર્ષો પહેલા જોજો માં મળા રે કોણ ફેરા ફરે 2 દી પછી પૂરું છે માથું આપી દેવાનું છે અને લાખબાઈ માં એ કીધું અમીરજી
મડા હારે ફેરવા ફરવા વાળી રાજપૂતાણીઓ હજી જીવે છે ઈ ચિંતા તારે કરવાની નો એકવાર હા પાડી દે ખાલી હા કે તો માં તમે કયો એમ લાખબાઈ મેં કીધું મારા નેહડામાં રહ્યો 200 રાજપૂત અહીંયા બાજુમાં જ વેગડો ભીલ રહે છે આખી ગીરમાં એનું રાજ હતું વેગડા ભીલનું મારો માણસ તમને બોલાવવા આવે એટલે તમારે તાત્કાલિક તરત ત્યાં આવી જવાનું આજના જ લગ્ન કરવાના છે મારા વેગડો ભીલ વાળે નહીં પાછા પણ મારા માણસ આવે એટલે તમે આવી જાજો હું જાઉં છું વેલડું જોડીને લાખબાઈમાં વેગડા ભીલની પાસે આવ્યા અને વેગડા ભીલને આવ્યા એટલે વેગડો ભીલ રાજી થઈ ગયો માં મારું આંગણું પાવન કર્યું તો કે વેગડા આજે એક વેણ લઈને આવીશું કે માં તમે કયો તો માથું આપી દઉં ચારણ આવીશો તો કે માથું નથી જોતું તારી દીકરી રાજલનું માગું નાખ્યો અરે માં એ તો બહુ સારી વાત એ તો હું બહુ રાજી છું મારી લાડકી દીકરીનો માગું લઈને આવ્યો પણ ક્યાં કે અમીરજી ગોહિલ રે ઓહો માં વાત તો હારી પણ અમીરજી ગોહિલ તો સોમનાથની સખાય તે નીકળ્યો ઈ જ કે હા કે ઈ તો સોમનાથ માટે માથું દેવા નીકળ્યો છે ને માં કે હા ઈ અહીંયા અમારે નેહડે જ છે માથું દેવા જ નીકળ્યો છે આજે જ લગ્ન કરવાના છે તારી દીકરી હારે એક જ રાતનો સંસાર છે પણ તારે રાજલને પરણાવવાની છે ઈ તને ખબર છે ને મિત્રો હકીકત વાત એવી હતી આ વીગડા ભીલની દીકરી રાજલ મૂળ જેઠવા રાજપૂતોની દીકરી હતી જેઠવા રાજપૂતો યાત્રાએ આવેલા તુલસીશ્યામની પિન્ટુભાઈ અને ભીલોને રાજપૂતોને ધીંગાણું થયું અને આખા ગીરમાં ભીલોનું રાજ હતું રાજપૂતો બધા કપાઈ ગયા રાજપૂતાણીઓ સતી થઈ ગયા પણ એક 5 વર્ષની દીકરી હતી બચી હતી મરવા ટાણે જેઠવા રાજપૂતે બાવડું જાલી અને વેગડા ભીલના હાથમાં બાવડું દીધું દીકરીનું અને કીધું કે આજથી આ તારી દીકરી હારું ઠેકાણું જોઈને પરણાવી દેજે દુશ્મનના હાથમાં બાવડું દીધું આ મજા છે તેથી દુશ્મનના હાથમાં દીકરીઓ હોપવામાં બીક નહોતી આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે વાર્તાઓ માંડવી પડે છે આજ વર્ષો પછી આ વાતો કરવી પડે છે ભલા માણસ હા આ આપણું ધન છે અને ઈ રાજલ આજ 18 વર્ષની થઈ હતી વેગડા ભીલ આવ્યો હતી રાજપૂતની દીકરી પણ વેગડા ભીલે સપને નહોતું વિચાર્યું કે આ મારી દીકરી નથી એટલી લાડથી ઉજેરી હતી બહુ વાલી હતી માં મારી લાડકી દીકરી કાળજાનો કટકો મને બહુ વાલી છે મારે ખાલી એને પૂછું જરીક પૂછી લો કારણ કે એક જ રાતનો સંસાર પૂછી લે ભાઈ મિત્રો ગાંડીગીરના હાગડાના ગાર્યું કરેલા જે ભીતું ઝૂંપડામાં એમાં ગાર્યું કરતી હતી રાજલ 18 વર્ષની રૂપના આભરણ જેવી દીકરી ગાર્યું કરતી હતી પાછળ આવીને છેટેથી અવાજ કર્યો બેટા રાજલ વેગડા ભીલે કે હા બાપુ ગાર કરવાનું ચાલુ રાખ્યો હા બાપુ કે બેટા તારા લગ્ન કરવાના છે આમ હેઠું જોઈ ગઈ જરા હરમમાં ગાર કરવાનું ચાલુ છે વાહે વળીને જોયું નહીં બાપુ બાજુ હા એટલે કીધું બેટા રાજલ તારા લગ્ન કરવાના છે હેઠું જોઈને કીધું બાપુ મને કાં પૂછો કે બેટા પણ આજે જ કરવાના કે પણ બાપુ તમારી દીકરી છું મને પૂછવાનું ન હોય રાજલને કે પણ બેટા અમીરજી ગોહિલારે તારા લગ્ન કરવાના છે આજની રાતનો તમારો સંસાર આજે જ લગ્ન એક રાત રોકાહે અહીંયા વરરાજો અને કાલે સવારે સોમનાથને માથું દેવા નીકળી જાય બેટા તને વાંધો નથી ને મિત્રો અટાણ સુધી આમ ગાર ચાલુ હતી ને હેઠું જોઈ ગયું હતી પણ કીધું કે એક જ રાતનો સંસાર લટુ આડી હતી આમ કરીને પાછી વળી અને કીધું કે બાપુ એક જ રાતનો સંસાર તો કે હા તો કે સૈયર ફેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ પછી ઘડી ભર રહું સુહાગણી કોઈ મારું આખું નિહાલ હા 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 આ વાર્તાઓ યુનિવર્સિટીમાં જયરાજસિંહભાઈ આવવી જોઈએ આજ ઉઘાડા અંગ કરીને અંગ પ્રદર્શન કરવા વાળી દીકરીઓને ખબર પડે કે ભારતની દીકરીઓની શું તાકાત છે અને કેવી રીતે જીવન જીવાય એ ખબર પડે ટૂંકમાં વાત કરું અમીરજી ગોહિલ ને 200 રાજપૂતો આવ્યા લાખબાઈમાંની હાજરીમાં એના આશીર્વાદથી મિત્રો ઇતિહાસ જોજો અમીરજી ગોહિલના રાજલારે લગ્ન થયા બીજા 200 રાજપૂતો ભીલની કન્યાઓને પરિણામ બાપુ આ ઇતિહાસ સાક્ષી પૂરે છે ભીલની કન્યાઓ કોઈ 13 વર્ષની કોઈ 15 વર્ષની પિન્ટુભાઈ જયરાજસિંહભાઈ કોઈ 18 વર્ષની સાહેબ એકુક જ રાતનો સંસાર છે એ દીકરીઓને ખબર હતી ભીલની દીકરીઓને રાજલને બધાઈને પણ એટલું હતું કે 200 રાજપૂતો સોમનાથની સખાતે જાય છે કદાચ અમે નિમિત્ત બની અને ભલે એક રાતનો સંસાર હોય પણ આનો વંશ રહી જાય તો સનાતન ભારત વર્ષ માટે કાયમ આવે એટલા માટે અમે આ બલિદાન આપી છે અમારે સંસારના મોહ ન હોય મંગળ વર્તાના ટૂંકમાં 200 રાજપૂતોના લગ્ન થયા 200 ભીલ કન્યાઓ એક આ રાજલ એ પણ વેગડા ભીલની દીકરી પણ મૂળ જેઠવા રાજપૂતની દીકરી લગ્ન પછી કરિયાવર મામેરાનો સમય આવ્યો હાથગરણાનો મામેરાનો જ્યારે સમય આવ્યો ત્યારે 1100 ભીલ તરવારો માથે રાખીને ઉભા રહ્યા અને કીધું અમે 1100 ભીલ આ દીકરીઓને કરિયાવરમાં
1100 માથા આપી છે કે રાજપૂતની પેલા અમે મરી જાહું ત્યાં સુધી આનું રક્ષણ કરીશું. આ હા અમે કારણ કે દીકરીને ઈ આપી છે કે એમના સુહાગની પેલા અમારા બલિદાન દેવાય ત્યાં સુધી ત્યાં તરવારો નહીં પૂગવા દે. મિત્રો લગન થયા એક રાતનો સંસાર. બીજે દી હવારમાં છેલ્લા જુહાર કર્યા અમીરજી ગોહિલ અને રાજલેઓ અને 200 ભીલકન્યાઓ અને 200 રાજપૂતોએ છેલ્લા રામ રામ કરી અને નીકળ્યા. કા મરીજો કા મારીજો અને પીઠ દેજો માં લગાર નકર મારી સૈરું મેણા મારી છે. આ તો કાયર કેરી નાર કંથા રણ में જાય કે ભાગીન મત લજા તારી જોડી આવે ત્રબકતી વો તો મરદા કેરી મજા. અને નીકળ્યા ભાઈ. મિત્રો સોમનાથના હવારમાં એક દિવસ આખો રસ્તામાં વયો ગયો. બીજી રાત રોકાઈ ગયા અને રાત નજીક રોકાય અને ત્રીજે દી હવારમાં સોમનાથના પટાંગણમાં આવ્યા ભાઈ. ત્રિપુંડ તાણ્યા કેહરિયા કર્યા. થોડા ઘણા માનુણભાઈ ગઢવી કીધું જે ગામો ગામથી આવ્યા હતા ઈ 1100 ભીલ 200 રાજપૂત. અને મિત્રો સોમનાથના અડધા દરવાજાની અંદર ગોઠવાના અડધા બહાર. દુશ્મનની સેના દરિયા જેવડી મોટી વેસાળો સેના હતી. કીડિયારું ઉભરાણું એમ ચારે બાજુથી નારા એળી એળીના લગાડી અને નીકળી પડ્યા મારવા માટે યુદ્ધના મેદાનમાં. અને આયા ધીરે 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 ભીલો અને રાજપૂતો તૈયાર થયા ભાઈઓ. ફરકાંત ભુજ થરકાંત આંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. એક બાજુનો દરવાજો હમીરજી ગોહિલે સંભાળ્યો સોમનાથનો. એક દરવાજા બંધ થયા. એક બાજુનો દરવાજો વેગડા ભીલે સંભાળ્યો અને ગમનશાણ યુદ્ધના મેદાનમાં ઉતર્યા. પણ વીરભદ્ર નામનો શંકરનો ગણ ઉતરો અને બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી કાળ દેતા દાન મેપત મોખડો હનુમાન ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ. ઘોર ધીંગાણું જામ્યું યુદ્ધના મેદાનમાં. બાજકો મંડાણો બોલવા મારો 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 મારો. એક તરવારને ઝાટકે બહા બહી માથા મીંડા ઉડવા યુદ્ધના મેદાનમાં. અને હમીરજી ગોહિલે અવાજ કર્યો, આય ભૈરવિયું, આય શક્તિયું, હવે આગળ જાતા તને કોઈ ખપ્પર ભરી દેવા વાળો મળે ન મળે તો આ સોમનાથની સાક્ષી હમીરજી ગોહિલ તમને ખપ્પર ભરીને ધરવી દેવા તૈયાર છે. ભૈરવિયું પ્રથમ શૈલપુત્રી, દ્વિતીય બ્રહ્મચારિણી, તૃતીય ચંદ્રઘંટા, ચતુર્થમ કુસુમાંડા, પંચમી સ્કંદ માતા, છઠ્ઠી કાત્યાયની, સાતમી કાળરાત્રી, આઠમી મહાગૌરી, નવમી સિદ્ધિદાત્રી. હે ભૈરવિયું આવી જાજો આજ ખપ્પર ભરવા માટે. અને ગમનશાણ યુદ્ધમાં હાથી વગરની હુંડ્યું વગરના હાથી બાકા ઝીક ધડ વગરના માથા વગરના ધડ બાજકો બોલવા મંડાણો. સોમનાથ મંદિરના બે દરવાજા તૂટ્યા. હમીરજી ગોહિલ ઘબરાઈ ગયો, વેગડો ભીલ ઘબરાઈ ગયો, કઈક ભીલો કપાણા, રાજપૂતો કપાવા મંડાણા, દરવાજા તૂટ્યા. હમીરજી ગોહિલને ખબર પડી કે હવે જાજો સમય જીવા હે નહીં. દાદા શિવના ગર્ભગૃહમાં મંદિરના શિવલિંગની સામે જઈ તરવારની પીછી પકડી. લોહી તરબોળ હતો. તરવારની પીછી પકડીને જય હર હર મહાદેવ સોમનાથ 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 બોલી અને કચડું ધૂપ કરતી મચરકી મારી. મિત્રો જેમ નાળિયેર બીડું હમ્મામાં યજ્ઞમાં હોમે ને યજમાન ભૂદેવો શ્લોક બોલે એમ દાદા શિવની માથે હમીરજી ગોહિલનું માથું ચડ્યું ભાઈ. હક કાડા ધૂપ કરતું માથું ચડ્યું. આ કબંધ ઊભું છે ધડ અને ધડમાંથી લોહીના ફુવારા ઉડી અને દાડા શિવલિંગની માથે અભિષેક થવા મંડાણો. આ બધા બેઠા છે. હું તમે બધા એમાં આવી આ બધાને કહું આ વિડિયા દ્વારા બધા સાંભળતા હોય છે. સોમનાથમાં હોનાના કળશ ચડાવે છે. એને ખૂબ ખૂબ અભિનંદન ને વંદન. સનાતન માટે બહુ સારું કાર્ય કરે છે અને હું બિરદાવું છું. આપ બધા અહીંયા આપો છો. ખૂબ ખૂબ તમારું અભિનંદન ને તમારો ધન્યવાદ. પણ કોક દી કોઈને એવું થઈ જાય કે હું ધર્મ માટે હા એટલા લાખ આપી દઉં છું. એવું થાય તેથી આને યાદ કરી લેજો. ઊભો લોહીની ગળતી ચડાવતો તો સોમનાથના શિવલિંગની માથે મહાદેવ હર માથું બોલતું તું પીડ્યું તેથી ગળતી ચડાવતો તો પછી બે તરવારો લઈને પાછો વળ્યો ભાઈઓ. આમ વળ્યો પાછો. અને પછી ઇતિહાસકારો અત્યારે જેમ વિડિયા વાળા છે ને આ એવી રીતે તેથી શ્વેત ધજા હાથી ઉપર હોય એમાં પિંજરું હોય ને એમાં કવિઓ બેઠેલા હોય. નજરે જોનારા લખે જેવું બન્યું હોય એવું ઈ નજરે જોનારાઓ લખે છે. માથું પીડ્યા પછી હમીરજી ગોહિલ જે યુદ્ધમાં ઉતરીને લડ્યો છે એનું દળ જબરું હતું. એક બાજુથી લડતા હતા, એક બાજુથી મંદિરમાં ગર્ભગૃહમાં પ્રવેશ કરી ગયા. બધું તોડવા માંડાણા જેટલું તૂટે એટલું. પણ માથું પીડ્યા પછી હમીરજી ગાંડો તૂર થઈને જે લડ્યો છે દુશ્મન દળને ભાગવું પડ્યું. આપણું દળ થોડું હતું કપાવા માંડ્યું. ભાગો થવા માંડ્યું.
તોડાય એટલું તોડ્યું, કંઈક ભાગ્યા. ધીરે 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 હાંજ પડવા માંડાણી, દુશ્મન ભાગી ગયા, ભીલો કપાઈ ગયા, રાજપૂતો કપાઈ ગયા. આથમતા સૂર્યની સાક્ષીએ ધીરો ધીરો હમીરજી ગોહિલ સોમનાથની સાક્ષીએ તેથી આથમતા સૂરજની અંજવાળે ઢળી પડ્યો દાદા સોમનાથના પટાંગણમાં. મિત્રો તેથી હમીરજી ગોહિલ, ભીલો, રાજપૂતો બીજા જે આવ્યા હતા ઈ અને સોમનાથ દાદાના પટાંગણમાં સોમનાથની સાક્ષીએ કે દરિયાને કાંઠે એમ કહેવાય છે કે તાળીઓ પાડવા વાળા 2000 કિન્નરો પણ કપાઈ ગયા હતા દાદા સોમનાથના સાનિધ્યમાં. આ સનાતનની તાકાત છે. તેથી અને ખોપો પડી ગયો. છેલ્લે હમીરજી ગોહિલ પડ્યો ભાઈ, છેલ્લે હમીરજી ગોહિલ પડ્યો અને હમીરજી ગોહિલ છેલ્લે પડે છે. આઈ લાખબાઈ ઇતિહાસકારો લખવા વાળા કહે છે લાંબા હાથે તેથી મરસિયા ઉપાડ્યા હતા. એક માં લાખબાઈ મરસિયા ગાતા હતા અને દરિયો એને દાદ આપતો હતો. મેં એક ગીત લખ્યું છે, ગીત નથી કેવું અત્યારે, સમય નથી હવે. એની વાહિની 2 લીટી સાંભળજો, બહુ સરસ છે. તેથી ગાયા તા મરસિયા આયે અને વગાડ્યો તો ઢોલ દરિયાએ. ગાયા તા મરસિયા આયે અને વગાડ્યો તો ઢોલ દરિયાએ. મિત્રો, જે બાઈ 7 વર્ષના બાળકને પાળિયા સામે વાર્તા કરતી હતી ને વાત, ઈ બાઈ એમ કહે છે કે બેટા કેદુનું રાડું નાખે છે ને કે ઓલો સોમનાથ છે મંદિરમાં બેઠો હોય તો દુનિયાનો બાપ છે. તો બેટા સાંભળી લે, ઈ દુનિયાના બાપને જેથી જરૂર પડી ને તેથી માથું દીધું તું. આ હમીરજી ગોહિલ તારો બાપ છે ભલા માણસ. હા હા હા, દુનિયાના બાપને જરૂર પડી અને ગામના માણસો તને જે કે એને છોકરાઓને કહી દે છે કે દુનિયાના બાપને જરૂર પડી હતી અને માથું દીધું એ હમીરજી ગોહિલ મારો બાપ છે. કાલથી ઈ કહેજે મિત્રો, ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરશાન. રાજલ કહે છે કે બેટા દીકરા, બેટા દીકરા, જે દુનિયાના બાપને માથું દીધું હમીરજી ગોહિલ તારો બાપ અને એક જ રાતનું સંસારને જે ફેરા ફરીને રાજલ ઈ તારી માં પોતે હું છું. આ લાખબાઈ ચારણ આઈના વેણ ઉપર મને ભરોસો હતો કે તું આવવાનો છો એટલા માટે હું સતી નથી થઈને હળગી નથી ગઈ. ભલા માણસ, ચારણ આઈના વેણ ઉપર મને ભરોસો હતો. આ બલિદાનો છે, આ આપણી ધરતી છે. એટલે હા, અને એટલે ધર્મ રહેશે તો રહેશે ધરા અને આપણી ખપ જાહે ખુરશાન. એક વિષમભર ઉપરે તું રાખ ભરોહો રાણ. અહીંયા ધર્મ રહેશે તો રહેશે ધરા. એવી અનેક વાર્તાઓ, અનેક વાતો અહીંયા બધી ફરમાઈશો છે. પણ હજી દેવાત્મામાં બાકી છે. છપાખરા મેં ગાયા એમ એ ગાવાના છે, એને સાંભળવા અમે બધાએ આગળ સમય છે તો બધું જોઈ લેવું. પણ આવી વાતો, આવી વાર્તા આટલી શાંતિથી આપણે આટલા બધા સંખ્યામાં બધાએ સાંભળી એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ આભાર. મુરલીધર મહારાજની, મોગલ માતની, સત સનાતન ધર્મની, નમઃ પાર્વતી પતિ હર